દ્વિતીય સત્રાંત લેખિત મૂલ્યાંકન કસોટી 2024 ધોરણ 6 વિષય અંગ્રેજી પેપરનું સંપૂર્ણ સોલ્યુશન જોઈશું. ક્વેશ્ચન 1. નીચે આપેલા ફકરાનું અનુલેખન કરો. તો અહીં જે ફકરો આપેલો છે તે જોઈને સારા અક્ષરે લખવાનો છે. બીજો ક્વેશ્ચન, ફકરાનું વાંચન કરી પ્રશ્નોના ઉત્તર લખો. તો અહીં ફકરો આપેલો છે, ધ્યાનપૂર્વક વાંચવાનો છે. ત્યારબાદ નીચે આપેલા પ્રશ્નના જવાબ આપવાના છે. પહેલું છે હુ વોઝ વરીડ. તેમાં જવાબ હશે ધ કુક વોઝ વરીડ. બીજું, વોટ ડીડ ધ કુક ફર્સ્ટ ડુ. તેમાં આવશે ધ કુક ફર્સ્ટ વોશ્ડ ધ વેજીટેબલ્સ. ત્રીજું, લિસ્ટ ઇન્ગ્રેડિયન્ટ્સ ફોર એવિયલ. તો તેમાં આવશે વેજીટેબલ્સ, કોકોનટ, ચીલીઝ, ગાર્લિક, સોલ્ટ, કર્ડ, કરી, કોકોનટ ઓઇલ, કરી લીવ્સ. Nobody liked the avial very much. True or false? તેમાં આવશે false. Write the opposite word for short. Short એટલે ટૂંકું, તેનો વિરોધ થશે long. Long એટલે લાંબુ. ક્વેશ્ચન 3. આપેલ વિગત પરથી પ્રશ્નોના ઉત્તર લખો. તો અહીં વિગત આપેલી છે, તેમાં છે ટાઈમ ટેબલ, પીરિયડ આપેલા છે, વારના નામ આપેલા છે અને કયા વારે કયો પીરિયડ છે તે આપેલું છે. તો તેમાં પહેલું છે હુ ઇઝ ધ મેથ્સ ટીચર. તેમાં જવાબ આવશે મિસ્ટર પટેલ ઇઝ ધ મેથ્સ ટીચર. બીજું, ખાલી જગ્યા ટીચીસ સાયન્સ. તો કોણ સાયન્સ શીખવાડે? તો કે રીટાબેન. ત્રીજું, મિસ્ટર રાઠોડ ટીચીસ ઇંગ્લિશ. વિચ ઇઝ ધ ફોર્થ પીરિયડ ઓન મંડે. તેમાં આવશે ગુજરાતી ઇઝ ધ ફોર્થ પીરિયડ ઓન મંડે. પાંચમું છે કાજલબેન ટીચીસ મ્યુઝિક. ટ્રુ ઓર ફોલ્સ. તો તેમાં આવશે ફોલ્સ. ક્વેશ્ચન 4. આપેલા વિધાન સામે વ્યવસાયિકાનું નામ લખો. આઈ મેક પોટ્સ. તો તેમાં આવશે પોટર. આઈ ટીચ ધ સ્ટુડન્ટ્સ. તો તેમાં ટીચર. આઈ ડિલિવર ધ લેટર્સ. તો પોસ્ટમેન. આઈ કેચ ધ થીફ. પોલીસમેન. આઈ કટ ધ હેર. બાર્બર. ક્વેશ્ચન 5. કૌંસમાં આપેલા શબ્દોથી આપેલ સંવાદ પૂર્ણ કરો. તેમાં હાવ, યોર હેન્ડ, વેરી લકી, સેલ ધ એગ, ધેર ઇઝ એન એગ. તેના દ્વારા સંવાદ પૂર્ણ કરવાનો છે. મોહન, હા એન એગ, આઈ એમ વેરી લકી. સોહન સેઝ, હેલો મોહન, વોટ ઇઝ ધેર ઇન યોર હેન્ડ્સ. Mohan says, there is an egg. It will make me rich. Sohan says, the egg will make you rich? How? Mohan says, I shall not sell the egg. I shall put it in the basket. Question 6. કૌંસમાં આપેલ શબ્દો વડે ખાલી જગ્યા પૂરો. એમાં ઇન, ઓન, અંડર, બિહાઇન્ડ, નિયર આપેલું છે. તો તેમાં પહેલું છે ધ કાર ઇઝ અંડર ધ કેટ ઇઝ અંડર ધ ટેબલ. બીજામાં આવશે ધ ડોગ ઇઝ ઓન ધ ટેબલ. ત્રીજું, ધ બોય ઇઝ બિહાઇન્ડ ધ ડોર. ચોથું, ધ એપલ્સ આર ઇન ધ બાસ્કેટ. પાંચમું, ધ ટીચર ઇઝ નિયર ધ બ્લેકબોર્ડ. ક્વેશ્ચન 7. ઉદાહરણ મુજબ કાવ્યને આગળ વધારો. તો અહીં ઉદાહરણ આપેલું છે રેબિટ સેઝ આઈ એમ રનિંગ, લુક એટ મી, કેન યુ રન એઝ આઈ ડુ. પેરેટ સેઝ નો આઈ કાન્ટ, આઈ એમ ફ્લાઇંગ, લુક એટ મી, કેન યુ ફ્લાય એઝ આઈ ડુ. રેબિટ સેઝ નો આઈ કાન્ટ. એવી જ રીતે રેટ અને સ્નેકનું બનાવવાનું છે. તો અહીં
આ પ્રમાણે બનશે. રેટ સેઝ આઈ એમ કટિંગ. આઈ એમ કટિંગ. લુક એટ મી. કેન યુ કટ એઝ આઈ ડુ? Snake says, no, I can't. No, I can't. Snake says, I am hissing. I am hissing. Look at me. Can you hiss as I do? Rat says, no, I can't. No, I can't. Question 8. આપેલ વિગતને આધારે ખાલી જગ્યા પૂરો. તો અહીં વિગત આપેલી છે, તેના આધારે ખાલી જગ્યા આ પ્રમાણે આવશે. પહેલું, ટોમ ઇઝ ધ ફર્સ્ટ. મેરી ઇઝ ધ સિક્સ્થ. ત્રીજામાં અમિત ઇઝ ધ સેવન્થ. રાઇટ 8th ઇન વર્ડ્સ. તો 8ને શબ્દોમાં લખવાનું છે, તો 8th આવી રીતે લખાશે. પાંચમાં રાઇટ 7th. તે 7th આવી રીતે શબ્દોમાં લખવાના છે. ક્વેશ્ચન 9. આપેલ કોષ્ટક પરથી ઉદાહરણ મુજબ વાક્ય બનાવો. અહીં ઉદાહરણ આપેલું છે, અ ડૉક્ટર કેન ક્યોર ડિઝીઝ. તો તેવી રીતે વાક્ય બનશે, અ ટેલર કેન સ્ટીચ શર્ટ. બીજું, અ કાર્પેન્ટર કેન મેક ફર્નિચર. ત્રીજામાં, અ મેસન કેન બિલ્ડ વોલ્સ. ચોથામાં, અ બાર્બર કેન કટ ધ હેર. પાંચમામાં, અ ટીચર કેન ટીચ ધ સ્ટુડન્ટ્સ. ક્વેશ્ચન 10. યોગ્ય વિરામ ચિહ્નો મૂકી નીચેના વાક્યો લખો. તો અહીં પહેલા વાક્યમાં આ પ્રમાણે, માય લોર્ડ, પછી ઉદ્ગાર, આઈ એમ હેપી ટુ સી યુ હિયર, છેલ્લે પૂર્ણવિરામ. બીજામાં, યોર ડિશિસ સ્મેલ રિયલી ગુડ, તેમાં પૂર્ણવિરામ આવશે. ત્રીજામાં, વોટ ઇઝ ધેર ઇન ધ બાસ્કેટ, તેમાં ક્વેશ્ચન આવશે. ચોથું, ધેટ ઇઝ વેજીટેબલ વેસ્ટ, અલ્પવિરામ, યોર મજેસ્ટી, પછી પૂર્ણવિરામ આવશે. ફાઇન્ડ અ વે ટુ યુઝ ધેમ, છેલ્લે પૂર્ણવિરામ આવશે. ક્વેશ્ચન 11. આપેલા વાક્યોને યસ્ટરડે અને ટુમોરોમાં વર્ગીકૃત કરો. તો અહીં વિલવાળા વાક્યો 3 છે, પહેલું, ત્રીજું અને પાંચમું, એટલે તે ભવિષ્યકાળમાં એટલે કે ટુમોરોમાં આવશે. અને હી સ્ટડીડ ઇન અ વિલેજ, બીજું, અને ચોથું, હી વેન્ટ ઓન અ ટૂર ટુ સૌરાષ્ટ્ર. તો વેન્ટ અને સ્ટડીડ એ ભૂતકાળના રૂપ હોવાથી યસ્ટરડેમાં આવશે. તો મિત્રો, તમને જો આજનું પેપર સોલ્યુશન ગમ્યું હોય તો લાઈક કરવાનું ના ભૂલતા. થેન્ક યુ.